ચેનલ મેં તમને ડિસ્પ્લે કરેલી છે. ટોટલ એમને 423 વિડીયો અપલોડ કર્યા છે અને એમના સબસ્ક્રાઇબર છે 2.81 મિલિયન. હવે પ્રશ્ન એમ થાય આપણને કે ખજૂરભાઈ યુટ્યુબ પરથી કેટલી કમાણી કરતા હશે. તો એક સોશિયલ બ્લેડ કરીને એક સાઇટ આવે છે, તેની પર તમે કોઈ પણ યુટ્યુબરની કમાણી જાણી શકો છો. તો જનરલી તમારે જે આ યુટ્યુબની લિંક હોય એને કોપી કરવી પડે છે. હવે એને કોપી કરીને સોશિયલ બ્લેડ નામની જે સાઇટ છે તેમાં પેસ્ટ કરવાની અને જેવું જ તમે સર્ચ કરશો એટલે જે તે યુટ્યુબરની જે કમાણી હોય તમને ડિસ્પ્લે થઈ શકશે. ઘણી બધી માહિતી આમાં ડિસ્પ્લે થાય છે. ચેનલ ટાઈપ કયું છે એ બધી માહિતી આમાં ડિસ્પ્લે થતી હોય છે. તો અહીંયા ખજૂરભાઈની ચેનલ આવી ગઈ છે. ટોટલ તેમને વિડીયો અપલોડ કર્યા છે 423 અને એમના સબસ્ક્રાઇબર છે 2.81 મિલિયન. કન્ટ્રી આયન એટલે કે ઇન્ડિયા અને ચેનલ ટાઈપ છે કોમેડી. હવે પ્રશ્ન આપણને એમ થાય કે તેમની કમાણી કેટલી છે, તો એ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એસ્ટિમેટેડ મંથલી અર્નિંગ લખેલી છે અને એ ડોલરમાં આપેલી છે. તો અહીંયા પહેલા લખ્યું છે $2.6k થી લઈને $42.2k સુધીની કમાણી કરે છે. તો અહીંયા કેનો મતલબ તમારે હજારમાં સમજવાનું છે. અહીંયા 2.6k એટલે કે 2600 થાય અને 42.2k એટલે કે 42200 ગણવાના છે, બરાબર. એ મુજબ તો હવે સમજો કેમ તમે એમ રાખો કે ખજૂરભાઈ મિનિમમ $2.6k મહિને કમાય છે. હવે $2.6k એટલે આપણા ભારતમાં કેટલા રૂપિયા થાય આપણને પ્રશ્ન થાય. તો એક સાઇટ છે મેં અહીંયા ઓપન કરેલી છે જેમાં $1 ના 83.54 રૂપિયા હાલ છે. આજે ભાવ હોય ડેઈલી ચેન્જ થતો રહેતો હોય છે. આજે 83.54 છે તો તમે ચેક કરવા જશો તો કંઈક અલગ પણ હોઈ શકે. હવે ખજૂરભાઈ મંથલી મિનિમમ કેટલા કમાય છે તો 2.6k. 2.6k એટલે આપણે હજારમાં ગણવાનું છે, બરાબર. 1000 એટલે કે 2600 થશે. તો $2600 જે છે એ મિનિમમ ખજૂરભાઈ કમાય છે. તો એના ઇન્ડિયન રૂપી કેટલા થાય અહીં આપેલું છે, તો તમે અહીંયા ગણી શકો છો. 2,17,208 રૂપિયા મિનિમમ ખજૂરભાઈ યુટ્યુબ પરથી કમાય છે. હવે એમ સમજો કે આ તો ખાલી યુટ્યુબની કમાણી છે. તમે આવી જ રીતે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ કમાણી કરી શકો છો. કેમ કે દરેક ફેસબુકમાં પેજ બનાવે છે અને પેજ મોનેટાઇઝ થાય છે અને તેના પરથી સારી એવી અર્નિંગ થતી હોય છે. તો આ તો મેં તમને મિનિમમ અર્નિંગ ખજૂરભાઈની બતાવી. હવે તમે જાતે નક્કી કરજો કે 42.2k ની અર્નિંગ કેટલી થાય અને એ ગણતરી તમે કરીને મને કમેન્ટ અવશ્ય કરો કે 42.2k ની ગણતરી જે છે એ એટલા ભારતીય રૂપિયા થાય. તો આ ખજૂરભાઈની ચેનલની મેં તમને ગણતરી સમજાવી. હવે તમને પ્રશ્ન એમ થશે કે આ તમે ગણતરી બતાવી એ તો તમે સાચી બતાવી કે ખોટી અમારે કેવી રીતે માનવું. તો એની માટે હું તમને મારા ખુદની ચેનલની અર્નિંગ તમને બતાવું એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. તો અહીંયા ગુજરાતી ભાઈ આપણી ચેનલનું નામ છે તેની લિંક હું કોપી કરી લઉં છું. ત્યારબાદ સોશિયલ બ્લેડમાં જાઉં છું અને અહીંયા ઉપર આપણે પેસ્ટ કરી દઈએ. જેવી જ મેં લિંક પેસ્ટ કરી એટલે આપણી ગુજરાતી ભાઈ યુટ્યુબ ચેનલ છે એ આવી ગઈ. હવે આની અંદર તમે જોઈ શકો છો 174 વિડીયો મેં અપલોડ કરેલા છે. સબસ્ક્રાઇબર 3.74k એટલે કે મારે 3740 જેવા સબસ્ક્રાઇબર થયેલા છે, અહીંયા બતાવે છે. અહીંયા તમે જોઈ શકો છો એસ્ટિમેટેડ મંથલી અર્નિંગમાં મિનિમમ $6 થી $3 સુધીની કમાણી કરી શકો છો. મેક્સિમમ $3, બરાબર, અને મિનિમમ $6. હવે $6 એટલે કેટલા રૂપિયા થાય તો ફરીવાર આ સાઇટમાં આવું છું. અહીંયા $2600 કર્યા હતા તો ત્યાં હું $6 કરી નાખું. હવે અહીંયા મેં $6 કર્યા તો નીચે ઇન્ડિયન રૂપી કેટલા થાય છે તો કે 501.25 પૈસા. એટલે કે મહિને હું 501 રૂપિયા મિનિમમ ગુજરાતી ભાઈ યુટ્યુબ ચેનલ પરથી કમાવું છું. તો અહીંયા બાજુમાં હું તમને સ્ક્રીનશોટ શેર કરું છું યુટ્યુબ સ્ટુડિયોનો મારો. તો તમે જોઈ શકો છો કે એસ્ટિમેટેડ રેવન્યુમાં 613.77 રૂપિયા બતાવે છે. અહીંયા મેં ડોલરમાં એટલે નથી રાખ્યું કેમ કે આપણે ભારતીય છીએ એટલે આપણે તો કેટલા રૂપિયા આવે ચેક કરવાનું હોય એટલે મેં સેટિંગમાંથી INR સિલેક્ટ કર્યું છે. એટલે મને અહીંયા યુટ્યુબ સ્ટુડિયોમાં ડોલરમાં નહીં પરંતુ INR માં પૈસા બતાવે છે. એટલે કે હું મહિને 613 રૂપિયા કમાવું છું. હવે જુઓ તમે અહીંયા મિનિમમ કેટલા ડોલર બતાવ્યા છે $6 અને $6 ના કેટલા થાય 501. પણ હું મહિને કેટલા કમાઉં છું 613 રૂપિયા. એટલે કે આજે મિનિમમ અર્નિંગ જે બતાવી તેના કરતા તો હું વધારે જ કમાઉં છું. એટલે કે આજે સાઇટમાં જે બતાવે છે અર્નિંગ એ સાચી છે. મિત્રો તમે પણ યુટ્યુબ ચેનલ પોતાની બનાવીને આવી રીતે અર્નિંગ કરી શકો છો. હવે જરૂરી નથી કે તમે ભણેલા છો કે નહીં, પરંતુ જો તમારી પાસે સ્કિલ હોય, તમે જો સારા એવા ખેડૂત છો, તમને ખેતી કરતા આવડે છે વ્યવસ્થિત, તો તમે એના વિડીયો પણ બતાવી શકો છો બીજાને. અને આજકાલ કેવું છે ખેડૂતનું વધારે ચાલવાનું છે આપણે, કેમ કે બધા નોલેજ માટે જે સિટીમાં રહેતા હોય તેમને ખબર નથી હોતી અને એમને વિલેજ વધારે એટલે કે ગામડા વધારે પસંદ હોય છે. એવા વિડીયો વિલોગના પણ વધારે ચાલે છે. તો જેથી કરી તમે પણ
યુટ્યુબ ચેનલ બનાવો અને આગળ વધો. કેમ કે આ સોશિયલ મીડિયાને તમારે અંડર એસ્ટિમેટ ના કરવું જોઈએ. કેમ કે આની કમાણી જે થાય છે એટલી તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરીને પણ નથી મેળવી શકતા. માન્યું કે શરૂઆતમાં હાલો નોકરી કરીએ બરાબર છે, હું પણ નોકરી જ કરું છું, આપણે તો આ પાર્ટ ટાઈમ બિઝનેસ છે. તો 500 રૂપિયા મારે અત્યારે આવે છે તો એનું કોઈ ખોટું નથી એમ. હું પણ યુટ્યુબ ચેનલ 2-3 યુટ્યુબ ચેનલ ચલાવું છું અલગ અલગ, પણ આ એક ગુજરાતીમાં ચાલુ કરી છે એટલે મેં તમને બતાવી. તો આ આપણી કમાણી કન્ફર્મ થઈ ગઈ કે આ સાઇટમાં જે કમાણી બતાવે છે એક્ઝેક્ટ સાચી છે, ટૂંકમાં નિયરેસ્ટ રહેશે. તો આ ખજૂરભાઈની ચેનલ હતી. તો આપણે જોઈએ પોપટભાઈ આહિરની. તો અહીંયા હું લખું છું પોપટભાઈ આહિર. પોપટભાઈ આહિર લખશું એટલે એની ચેનલ આવી જશે. તો અહીંયા આવી ગયું પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન, એ એમની ચેનલ છે બરાબર. તો એમની લિંક પણ હું કોપી કરી લઉં છું અને ઉપર જે છે એ અહીંયા આપણે પેસ્ટ કરી દઈએ એટલે આપણને ખબર પડે કે એમની કેટલી ઇન્કમ છે. તો અહીંયા મેં પેસ્ટ કર્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન આવી ગયું છે. અહીંયા ચેનલ ટાઈપમાં નોન પ્રોફિટ લખ્યું છે. નોન પ્રોફિટ એટલે લખ્યું કેમ કે તે ઓર્ગેનાઇઝેશન ચલાવે છે. તો એમને પણ 2.05 મિલિયન સબસ્ક્રાઇબર છે અને 1025 વિડીયો અપલોડ કરેલા છે. તેમની આપણે એસ્ટિમેટેડ મંથલી અર્નિંગ જોઈએ તો $3.1K થી લઈને $49.8K સુધીની રહે છે. હવે અહીંયા મિનિમમ ઉપર આપણે ચાલીએ તો કે 3.1K લખેલું છે. હવે 3.1K એટલે કે $3100 બરાબર. તો અહીંયા ડોલરમાં કેટલા કરી દેવાના? તો કે અહીંયા આપણે કરી દઈએ 3100. તો અહીંયા રૂપિયા તમે ગણી શકો છો 2,58,979 રૂપિયાની તે મિનિમમ કમાણી યુટ્યુબ પરથી કરે છે. બીજા સોશિયલ મીડિયા અલગ રહ્યા. તો એમની પણ સારી એવી કમાણી છે અને ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે વધારે ને વધારે એમને આપે. કેમ કે એ જે કાર્ય કરી રહ્યા છે ભાઈ ખજૂરભાઈ હોય કે પોપટભાઈ આહિર હોય એ ખરેખર કોઈ રાજકારણ વાળા પણ ના કરી શકે. ખરેખર આપણે તેમની જગ્યાએ હોઈએ તો આપણે પણ ના કરી શકીએ બરાબર ને. આપણી પાસે એટલા રૂપિયા આવે તો આપણે પણ તેની જેવા કાર્ય નથી કરી શકવાના. એટલે ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે એમને હજી વધારે કમાણી થાય. તો આ વાત થઈ ખાલી યુટ્યુબની. હવે મેહુલભાઈ જે છે એડવોકેટ, એમની વાત કરીએ. તો એમની ચેનલ આપણે સર્ચ કરીએ તો એમની ચેનલ પર સર્ચિંગમાં આવે છે. હવે એમની લિંક આપણે કોપી કરી લઈએ અને અહીંયા આપણે તે પેસ્ટ કરીએ. તે પેસ્ટ કરી તો આવી ગઈ છે. તેમના સબસ્ક્રાઇબર પણ 620K જેટલા છે અને તેમની મિનિમમ ઇન્કમ છે $311 થી લઈને $5K સુધીની છે. હવે $311 એટલે તમે ટ્રાય કરજો પહેલા, એટલે તમને આઈડિયા આવી જશે. ચલો એક વધારે બતાવી દઉં. $311 એટલે કે 25,000 આજુબાજુની કમાણી થાય છે. આ ખાલી યુટ્યુબની છે. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એ કમાણી અલગ રહેશે. હવે મેહુલભાઈ બોગરા સિવાય આપણે મહેપતસિંહ બાપુની ચેનલ સર્ચ કરીએ